નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર વિષય એસપીસીસીમાં પ્રકરણ નંબર 4 વિભાગ 1માં વાણિજ્યિક પત્રનું સ્વરૂપ તેના અંદર આપણે પત્રનો મુખ્ય ભાગ વિશે આપણે જોવાનું છે. અત્યાર સુધી આપણે આંતરિક સરનામું જોયું, સંબોધન જોયું, તારીખ વિશે જોયું. તો હવે આપણે જોવાનું છે કે આંતરિક જે મુખ્ય ભાગ છે તેના અંદર લખવાનો હોય છે તે કઈ રીતે લખવો. બરાબર, પત્રનો મુખ્ય ભાગ તેના અંદર જોઈએ કે સંબોધન પછી તરત જ પત્રનો મુખ્ય ભાગ શરૂ થાય છે. સંબોધન એટલે કે આપણે લખતા હોય છે કે શ્રીમાન, શ્રી, સાહેબ, બરાબર, તેના પછી સીધો મુખ્ય ભાગ શરૂ થતો હોય છે જે પત્રનું હાર્દ છે. આ મુખ્ય ભાગ સામાન્ય રીતે 3 ફકરાઓમાં વહેંચાયેલો હોય છે. પહેલું છે પ્રારંભિક ફકરો, બીજું છે મધ્ય ફકરો અને ત્રીજું છે અંતિમ ફકરો. હવે પ્રારંભિક ફકરામાં જોઈએ કે પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્રવ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે અથવા પત્ર લખનારનો સામાન્ય પરિચય પૂરો પાડે છે અને પત્રને એક કડી સ્વરૂપે બાંધવામાં મદદરૂપ થાય છે. આ રીતે શરૂ થયેલ પત્રનું તેનું દૂત તરીકેનું કામકાજ યોગ્ય રીતે પાર પાડે છે. સૌથી પહેલાં પત્રમાં શું છે કે એક ઓળખાણ આપે છે કે પછી લખનાર છે એનો સામાન્ય પરિચય આપે છે કે કોણ છે તે ભાઈ, કઈ જગ્યાએ રહે છે, કે તેના વિશેનો અલગ અલગ વાતચીત તેમાં લખવાની હોય છે. મધ્ય ફકરો જોઈએ તો બીજો ફકરો મુખ્ય ફકરો હોય છે. પત્રના હૃદય સમાન હોય છે. અહીં પત્રના વિષય અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે છે. યોગ્ય વાક્ય રચના પસંદ કરીને જે હેતુસર પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું કરવામાં આવે છે. હવે જેના હેતુથી આપણે લખીએ છીએ પત્ર, કે કોઈ પણ હેતુથી આપણે પત્ર લખતા હોઈએ, ધારો કે આપણે લખતા હોઈએ કોઈ પણ માલ સામાન મગાવવાનો છે, તો તેના માટે જે હેતુ છે કે કયો માલ સામાન મગાવવાનો છે, કેટલો મગાવવાનો છે, તે કયા ફકરામાં આવશે? મધ્ય ફકરામાં. પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય તો આ પત્રના મધ્ય ભાગમાં એક કરતાં વધુ ફકરા પાડીને અથવા મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવીને કે પછી કોષ્ટકના સ્વરૂપમાં યોગ્ય ગોઠવણી કરીને જણાવવામાં આવે છે. હવે વધુ માલ સામાન મગાવવાનો હોય, વધુ કદાચ કોઈ વિગત આપણે આપવાની હોય તો કોષ્ટક સ્વરૂપે આપણે આપી શકીએ. થોડી ઓછી વિગત હોય તો એક કરતાં વધારે પેરેગ્રાફ એટલે કે ફકરો કરીને આપણે કહી શકીએ. આગળ જોઈએ, પત્ર વાંચકને માહિતી મળે અને તેનો રસ જળવાઈ રહે એવા ઉપાય આ વિભાગમાં થાય છે. હવે પત્ર વાંચક છે તેને યોગ્ય રીતે બરાબર વચાય અને તેને વાંચવામાં કોઈ તકલીફ ન પડે, સમજાય તેવી ભાષામાં અને તેવા યોગ્ય રીતે આપણે લખવાનો હોય છે. અને અંતિમ ફકરો હોય છે કે પત્રના ત્રીજા ફકરાને સમાપન ફકરો પણ કહી શકીએ. સમાપન એટલે જે આપણે હવે અંતિમ પેરેગ્રાફમાં પૂરું કરવા માટે લખાણ લખવાનું હોય છે. આ ફકરામાં પત્ર લેખક પત્ર વાંચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવી સમાપન કરવાની દિશા તરફ આગળ વધે છે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરે છે. તેમાં આપણે લખતા હોઈએ છીએ કે તમારો જવાબ મળે તેવી આશા છે. આપણે પછી કદાચ કોઈ વિનંતી લખતો પત્ર હોય તો આપણે લખતા હોઈએ છીએ કે આ કાર્ય જલ્દીથી થઈ જાય તેવી વિનંતી. તો એવો આપણે લખતા હોઈએ છીએ. અત્રે એ બાબત ખાસ નોંધવી જોઈએ કે અંગ્રેજીમાં થતા પત્રવ્યવહારમાં પત્રના અંતિમ ફકરા અને શુભેચ્છા દર્શક સમાપન પહેલાંના વાક્યો નીચે મુજબ લખી શકીએ. હવે કયા કયા વાક્યો છે કે જે અંતિમ ફકરાની અંદર છેલ્લે લખવામાં આવે છે, શુભેચ્છા દર્શક સમાપનમાં હોય છે. દાખલા તરીકે થેન્ક યુ, તો એમાં શું છે તે થેન્કિંગ યુ એ ખોટી રીત છે. સાચી રીત કઈ છે? થેન્ક યુ. પછી બીજું અવેઇટિંગ એન અર્લી રિપ્લાય ફ્રોમ યુ એ ખોટી રીત છે. શું છે સાચી રીત? કે વી અવેઇટ એન અર્લી રિપ્લાય ફ્રોમ યુ, કે અમે તમારા ઝડપી તમારા જે જવાબ છે તેની અપેક્ષા રાખીએ છીએ.
ગુજરાતીમાં આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા સ આ રીતે લખી શકાય, અથવા તો આભાર સ કે સાભાર એ રીતે પણ લખી શકાય. આ વાક્યો પૂર્ણ ન હોવાના કારણે પૂર્ણ વિરામને બદલે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. અનુકૂળ હોય ત્યાં સુધી અમને આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા છે એવું પૂર્ણ વાક્ય લખવું જોઈએ, અથવા તો અમે આપના આભારી છીએ આમ કરી પૂર્ણ વાક્ય લખી વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. તો આ રીતે આપણે મુખ્ય જે ભાગ છે તે આ રીતે લખવાનો હોય છે. પહેલું છે પ્રારંભિક ફકરો, બીજું છે મધ્ય ફકરો અને ત્રીજું હોય છે અંતિમ ફકરો. તો આગળના લેક્ચરમાં આપણે પણ બીજું જોઈશું કે શુભેચ્છા દર્શક સમાપનમાં શું શું આવે છે, પણ ત્યાં સુધી તમારે આ સમજી અને આ 2 વખત લખવાનું રહેશે કે મતપત્રનો મુખ્ય ભાગ કઈ રીતે લખવાનો છે. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી જ તમને પત્ર કઈ રીતે લખવો તે સમજાશે અને તે આવડશે કે પ્રારંભિક ફકરામાં શું આવશે, મધ્ય ફકરામાં શું આવશે અને અંતિમ ફકરામાં શું આવશે. તો આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે શુભેચ્છા દર્શક સમાપન કઈ રીતે લખવાનું હોય છે. આભાર.